જે કિન્નરો લોકો પાસેથી પૈસા લે એ કિન્નરોએ 11 દીકરીઓને સમૂહ લગ્નની અંદર દરેકને 3-3 લાખ રૂપિયા કર્યાવર આપી આપણા ઘરે કોઈ શુભ પ્રસંગ હોય, કોઈ વર્ષગાંઠ હોય, કોઈના લગ્ન થયા હોય, કોઈના વિવાહ થયા હોય અથવા કઈ ઘરમાં વાસ્તુ કરાવ્યું હોય તો આપણા ઘરે કિન્નરના લોકો આવી જાય અને સામાન્ય રીતે જ્યારે કિન્નર કોઈના પણ ઘરે આવે તો લોકો મોટે ભાગે એમને પ્રેમથી આવકારતા હોય છે અને એમના આશીર્વાદ લેતા હોય છે. એટલે શુભ પ્રસંગની અંદર લોકો કિન્નર પાસેથી આશીર્વાદ મેળવે અને એમને પોતાની ક્ષમતા મુજબ જે પણ કંઈ આપવાનું હોય તે આપે. પરંતુ અમદાવાદના બાવળાની અંદર એક એવો પ્રસંગ સામે આવ્યો જે ઉમદા અને પ્રેરણાદાયી પ્રસંગ છે કે જે કિન્નરો લોકો પાસેથી પૈસા લે એ કિન્નરોએ 11 દીકરીઓને સમૂહ લગ્નની અંદર દરેકને 3-3 લાખ રૂપિયા કર્યાવર આપી અને એમને વડાવી છે. એટલે એવી દીકરીઓને લગ્ન કરાવ્યા છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે.com. આપણે કિન્નર સમાજને એવી જ રીતના જોઈએ કે એ લોકો આવે અને જ્યારે પણ સુપ્રસંગમાં આવે તો લોકો એમના આશીર્વાદ મેળવે અને પૈસા આપે. પરંતુ અમદાવાદ જિલ્લાના બાવળાના આંગણે 12 ફેબ્રુઆરીના દિવસે એક ઉમદા અને પ્રેરણાદાયી ઘટના જોવા મળી. કિન્નર સમાજે પોતે પિતાની ભૂમિકા ભજવીને 11 દીકરીઓના ઘર વસાવ્યા અને દરેક દીકરીને 3 લાખ રૂપિયાનો કર્યાવર અને સોના ચાંદી ભેટમાં આપ્યા. જે ઘર ચલાવવા માટે જેટલી જરૂરિયાતની વસ્તુ હોય એવી તમામ દીકરીઓને 3-3 લાખ રૂપિયાના કર્યાવર આપવામાં આવ્યા. અને આ અમદાવાદના બાવળાના અમૃત બાગ ખાતે સબુ દે, કશિશ દે અને નાયક ભાવના દે દ્વારા આયોજિત એક ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ કિન્નરોએ પિતાની ભૂમિકા ભજવી અને આ જે પ્રસંગ છે એ ખરેખર ચર્ચાનો વિષય બન્યો છે. સોશિયલ મીડિયાની અંદર લોકો વાહવાહી બી કરી રહ્યા છે કે કિન્નર સમાજની પાસે આ લોકો પાસેથી મેળવેલા સિવાય કોઈ મોટી આવક નથી હોતી, પણ એમ છતાં એમણે આજે દીકરીઓના કર્યાવર કર્યા અને 3-3 લાખ રૂપિયાની વસ્તુ આપી. તો એ ખરેખર એક ઉમદા અને પ્રેરણાદાયી વાત છે. અને જ્યારે આ પ્રસંગ થયો ત્યારે ગુજરાતી ફિલ્મ કલાકાર મમતા સોની અને હાસ્ય કલાકાર પ્રકાશ મંડોલા જેવી હસ્તીઓ પણ હાજર રહી હતી. અને જે 11 છોકરીઓના કર્યાવર આપ્યા એના ચહેરા પર જે ખુશી હતી એ પણ અમૂલ્ય હતી. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું. આભાર.